નમસ્તે. આજના વિડીયોમાં આપણે 4 મહિનાના બાળકોના વિકાસને મજબૂત કરવા માટે નવચેતનામાં સૂચવેલી પ્રવૃત્તિઓ વિશે શીખીશું. ઘર મુલાકાત નંબર 10 પહેલા આ વિડીયો ચોક્કસ જોઈ લેજો. ગૃહ મુલાકાત દરમિયાન સૌપ્રથમ માતા-પિતાને 4 મહિનાના બાળકના વિકાસ માટેના યોગ્ય એવા આગામી સીમાચિહ્નો વિશે સમજાવો. ત્યારબાદ વિડીયોમાં આપેલી સરળ રમતો બાળક સાથે રમીને તેમને બતાવો. બાળકને રમાડ્યા પછી માતા-પિતા અને ઘરના બીજા સભ્યોને પણ કહો કે તેઓ બાળક સાથે રોજ આ રમતો રમે. આ પ્રવૃત્તિઓ દ્વારા 6 મહિનાની ઉંમર સુધીમાં બાળકો સામાન્ય રીતે નીચે મુજબની ક્રિયાઓ કરવામાં સક્ષમ બને છે. તેઓ પોતાનું માથું સ્થિર રાખી શકે છે અને ટેકા સાથે બેસી શકે છે, અવાજની દિશા તરફ પોતાનું માથું ફેરવે છે, વસ્તુઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, મોટેથી હસે છે અને આ, ઈ, ઉ જેવા અવાજો કાઢે છે અને અરીસામાં પોતાને જોઈને સ્મિત કરે છે. રોજ પ્રેમપૂર્વક આવી સરળ પ્રવૃત્તિઓ કરાવીને બાળકની સંભાળ રાખનારાઓ બાળકનો સાચો વિકાસ કરવામાં મદદ કરી શકે છે. નવચેતના મુજબ બાળકના જીવનના ચોથા મહિનામાં કરવાની પ્રવૃત્તિઓમાં નીચે મુજબ સમાવેશ થાય છે. માખીનો પીછો કરવો, વસ્તુઓ પકડવા માટે પ્રયત્ન કરવો, અવાજોની નકલ કરવી, બાળક સાથે વાતો કરવી. ચાલો જોઈએ કે આ માતા કેવી રીતે વસ્તુઓ પકડવાની પ્રવૃત્તિઓ દ્વારા રમતમાં તેના બાળકના હાથ અને પગની આંગળીઓને મજબૂત બનાવી રહી છે. દીકુ, આ જોઈએ છે? અલે 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 પકડ. વાહ, બહુ સરસ. મમ્મા જોઈ છે. હા, રોજ આવી નાની નાની રમતો રમાડવાથી ઘરના સભ્યો બાળકને શરૂઆતના પહેલા 3 વર્ષમાં સારી રીતે આગળ વધવામાં મદદ કરી શકે છે.